ફતેહગઢ રોડ પર 5 મહિનાનું ભ્રૂણ બાળક ફેંકી દેવાયું। સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર રાપર। ફતેહગઢ રોડ પર 5 મહિનાનું ભ્રૂણ બાળક ફેંકી દેવાયું। માતાની મમતા મરી ગઈ હોય તેવા દ્રશ્યો ફતેહગઢ ગામથી 2 કિલોમીટર દૂર રોડ પર જોવા મળ્યા। માંજવાસ ગામના પત્રકાર બાબુભાઈ આહિરે ફતેહગઢ ગામથી 2 કિલોમીટર દૂર રાપર તરફ રોડ પર એક પ્લાસ્ટિકનું જબલું ભરેલું જોયું, જેથી તેમને શંકાસ્પદ લાગતા તેમને ગાડી ઊભી રાખી અને જોયું તો ત્યાં રોડ પર મૃત હાલતમાં બાળક પડ્યું હતું, જેથી તેમને રાપર પોલીસને કોલ કરી આ બાબતની જાણ કરી। ત્યારબાદ રાપર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને ફતેહગઢ પીએચસી ડોક્ટરને જાણ કરવામાં આવી, જેથી ડોક્ટર પણ ઘટના સ્થળ પર આવ્યા અને ઘટના સ્થળ પરની તમામ વસ્તુઓ જોતા ફતેહગઢ પીએચસી ડોક્ટર કિંજલબેન ડામોરે જણાવ્યું કે આ ભ્રૂણ બાળક 5 મહિનાનું છે, તેમજ કોઈ જાણકાર વ્યક્તિ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, કારણ કે ઘટના સ્થળ પર પેડ, હેન્ડ ગ્લોવ્સ, બાળકની માતાના તમામ કપડાં સહિત દરેક વસ્તુની ગ્રીન કલરના પ્લાસ્ટિકના જબલાની અંદર એક બ્લેક કલરનું જબલું હતું અને તેની અંદરથી આ સમગ્ર વસ્તુ નીકળી હતી। આ ઘટના પરની તમામ વસ્તુઓ જોતા એવું લાગી રહ્યું છે કે આ બાળકની માતાનું એબોર્શન કરવામાં આવ્યું છે અને એ પણ ડોક્ટરના જણાવ્યા મુજબ કોઈ જાણકાર વ્યક્તિ છે। તો દર્શક મિત્રો, અમે આપને જણાવી દઈએ કે રાપર તાલુકામાં ઊંટ વૈદોનો રાફડો ફાટ્યો છે। રાપર તાલુકાના ગામડાઓમાં ઊંટ વૈદની કોઈ કમી નથી। 7 મહિના અગાઉ પાટણમાં બાળ તસ્કરીના પ્રકરણમાં પોલીસની તપાસમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને તેની સાગરીત શિલ્પા ઠાકોર રાપરના આડેસરથી વધુ એક બાળકી વેચાણ અર્થે લાવ્યા હતા, જેનું વેચાણ થાય તે પૂર્વે જ મોત થયું હોવાથી બંને સમીના દાદરથી કામલપુર ગામ જવાના બ્રિજ નીચે બનાસ નદીના પટ્ટામાં દાટી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેના તાર જનરલ કૃપા હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહ આડેસર સાથે જોડાયેલા હતા। તેમજ રાપર તાલુકાના બાલાસર ગામે તો પૂર્વ કચ્છ પોલીસ બાલાસરના સીસીટીવી કેમેરા નીચે જ ઊંટ વૈદો પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેના પરથી આપણે ચોક્કસથી કહી શકીએ કે રાપર તાલુકામાં ઊંટ વૈદોના હોસ્પિટલો પોલીસ પ્રશાસનની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યા છે અને જો પોલીસ પ્રશાસન દ્વારા આ ઊંટ વૈદોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આ ભ્રૂણ બાળકનું એબોર્શન કરનાર એટલે કે હત્યા કરનાર ઊંટ વૈદ તેમજ નિર્દય માતાનો પત્તો મળી શકે તેમ છે। હાલ આ ઘટના બાબતે ફતેહગઢ ગામના ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયત ઉપપ્રમુખ ભાવેશભાઈ દ્વારા માનવતા દાખવીને રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે પોલીસ પ્રશાસન આ બાબતે નક્કર કાર્યવાહી કરે છે કે પછી આ કાગળોને ધૂળ ખાવા મૂકી દે છે। આમ છે છોકરો એ કન્ફર્મ છે બેન? છે, બાળક જ છે ને? છોકરો છે, આની આંખો છે બે, આના બે હાથ છોકરો છે, મોઢું પણ દેખાય છે, મોઢું દેખાય છે, એનું જે માથાનો ભાગ છે ને તૂટી ગયો છે। છોકરો કન્ફર્મ છે, આના નાળ છે જે વચ્ચે છે ને। કેટલા મહિનાનો છે બેન? અંદાજિત 5 મહિનાની છે, 5 મહિના સમથિંગ। અચ્છા બેન થેલી જરાક જોઈ લેજો। આ ભીડ છે ને કદાચ કંઈક એવું થઈ ગયું કાં તો એ હોસ્પિટલમાંથી લઈ આવ્યું હોય ને, કદાચ ક્યાંક આમ એનું કોઈ રિલેટિવ નું હોય અને પેડ કેમ આપણે ભેગું આપીએ ખૂન ન પડે ને, એનું છે। સાડી છે આખી, કપડા ઉપરથી ખબર પડી શકશે, લાગે એવું છે કે દાયણે કરાયું હોય ને કોઈ, કાં તો એને કંઈક એને એની રીતે કંઈક યુઝ કરીને કંઈક કરી। પોલીસ આવી ગઈ, જાણી જોઈને કર્યું છે, જેને કર્યું એને બધી ખબર જ છે એની વસ્તુ। ઉભા એક મિનિટ,
પ્લેઝન્ટા છે. ગ્લોવ્સ બધું છે અંદર. અરે મેડમ નથી હો, કોઈ જે ટ્રેન છે જેને કર્યું ને ખબર છે એને બધી વસ્તુની. ઓકે. હોસ્પિટલની વસ્તુ જ યુઝ કરી છે. બધા કપડાં ફેંકી જ દીધા છે એ લોકોએ. પૂરું ફેંકી દીધું છે. એવું કીધું. બપોરના 3-3:30 ની આજુબાજુ હું રાપરથી ફતેહગઢ તરફ નીકળ્યો હતો. જ્યારે ફતેહગઢના 2 કિલોમીટર ઓરે જ્યારે હું નીકળ્યો ત્યારે ત્યાં લોકો રાહદારી લોકો ત્યાં ઊભા હતા. એટલે હું પણ ત્યાં ઊભો રહ્યો અને ત્યારે મેં જોયો ત્યારે 5-6 મહિનાનો અંદાજ આપણે કહી શકાય કે હું એક નાનું બાળક ત્યાં મૃત્યુ અવસ્થામાં પડેલ હતું. એટલે અમે ત્યાં ઊભા રહીને પછી પત્રકાર ભાઈઓ હતા, બીજા આવરું જાવરું કરવા વાળા લોકો પણ ત્યાં હતા. એટલે પછી અમે તુરંત ત્યાં જઈ અને પોલીસને જાણ કરી. ત્યારે પોલીસ ત્યાં આવી અને ત્યારબાદ આરોગ્ય વિભાગ જે પીએચસી અમારે ફતેહગઢમાં છે એ લોકોને બોલાવ્યા. એ લોકોને બોલાવી અને પછી અમે, કારણ કે બાળકનું એવું હતું સવારથી શાયદ ફેંકેલું હોય તો તડકોને કારણે એ થોડુંક સચુકાઈ ગયું હતું. એટલે એને પ્રોસેસ મતલબ એને ઓળખતા કે કઈ રીતનું શું છે એ ઘટનાને પૂરેપૂરી ચકાસણી કરવામાં અમને થોડોક ટાઈમ ગયો. અને જ્યારે ડૉક્ટરો આવી અને એમને ચકાસણી કરી કે 100% આ બાળક છે, ત્યારબાદ અમે 108ને બોલાવી ફોન કરી અને હાલ અમે એ બાળકને રાપર ખાતે લઈ આવ્યા છીએ. બાળકની જે તપાસ કરી ત્યાં શું વસ્તુ જોવા મળી? એમાં અમને ઘટના સ્થળે એક બાળકની બોડી જેમાં હાથ અને પગ અને આંખ સ્પષ્ટ રીતે દેખાય છે. સાથે સાથે એક ટુવાલ છે જે નાના બાળકો માટેનો ટુવાલ જે હોય એ ટુવાલ મળ્યો છે. એક સ્ત્રીના લુગડા જે ટોટલ પૂરા કપડાં એ મળ્યું છે. સાથે એક હેન્ડ ગ્લોવ્સ મળ્યો છે, એક પેડ મળ્યો છે. અને જો તમને એમ લાગે કે આ અબોર્શન કરેલું હોય અને કોઈક અનુભવી ની સહારો લીધો હોય, પછી ડૉક્ટર પણ હોઈ શકે, બીજું પણ હોઈ શકે, પણ અનુભવી છે એવું કોઈ અમને એવું જણાણું, કારણ કે એની સાથે બોડી સાથે અમને બધું મળ્યું છે. અલગ થેલીમાં બાંધેલ હતું. તો એ ખૂબ જ આપને નથી લાગતું કે ગંભીર બાબત ગણાય? 100% આ હે ને કુદરતના એક માફ ના કરે આવા લોકોને, કે આજે નાના બાળકને આપણે ગર્ભની અંદર મારી અને કે જે પણ ઘટના થયેલી હોય આ રીતના રસ્તામાં ફેંકી દેવું એ ખરેખર બહુ દુઃખદની વાત કહેવાય. તમે શું અપેક્ષા રાખો? હું તંત્ર પાસે એટલી અપેક્ષા રાખીશ કે આની પૂરેપૂરી તપાસ થવી જોઈએ અને આની અંદર જે પણ કાર્યવાહી થાય એ કડકપણે કરી અને એને નિર્ણય એના જડ સુધી જઈ અને કાયદાકીય જે પણ પ્રોસેસ કરવાની હોય કરવી પડે. અને એમાં સાથે અમે પણ રહી અને પોલીસ તંત્ર હોય કે આરોગ્ય તંત્ર જે પણ હોય એમને જ્યાં જ્યાં ક્લુ મળશે અમે એમની સાથે રહી, ગામના લોકો પણ એમને સાથે રહી અને એમને મદદરૂપ થશું. એબોર્શન નરેશભાઈ કઈ જગ્યાએ થયું હોય તમને લાગી રહ્યું છે? સરકારી, પ્રાઇવેટ કે નહીં, કેવા ડોક્ટર પાસે? આ અમને સ્પષ્ટપણે જ્યારે અમે પીએચસીના ડૉક્ટર લોકો જ્યારે આવ્યા ને ત્યારે એની અંદર અમે તપાસ કરતા એ ડૉક્ટરનો પણ એમ કહેવાનું થાય કે જે અંદર પેડ મળ્યું એ પેડ કોઈ સરકારી નથી. એટલે અમે એમ કહી શકાય કે આ સરકારી વિભાગમાં ન બન્યું હોય પણ પ્રાઇવેટ વિભાગમાં બની અને એને ગમે ત્યાં ફેંકવામાં આવેલું છે.